મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને બધા મિત્રોને જય દ્વારકાધીશ. અને આજથી આપણે 100 દિવસનો ચેલેન્જ લીધો છે ડેલી વ્લોગનો. તો આપણે શું થાય મારી લાઈફમાં એ આપણે 100 દિવસમાં જોશું. ચેન્જ થઈ જાય તો સારું કહેવાય. અને અટાણાથી આપણે ચેલેન્જ લઈ લીધો છે 100 દિવસ સુધી વ્લોગ કાયમી ડેલી આવશે આપણે. અને અત્યારે આપણે હાલમાં દુકાન બાજુ જઈ છે તો ચાલો. તો મિત્રો આપણે આવી ગયા છે નાસ્તાની દુકાને નાસ્તો કરવા. ને શું આપણે લઈ એક આપણે લઈ સિંગ ભજી જય બજરંગબલી. અને અટાણે આપણે ફ્રીજમાં જોઈ લે સોડા બોડા કંઈ હલામી હોય તો હાવ માલ બેકાર લાગે એમાં. તો બીજું બાલાજી સેવ મમરા. તો હાલો નાસ્તો બાસ્તો કરી લઈ ત્યાં સુધી તમે કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં. તો ચાલો તમને એ પણ હું બતાવીશ. આપણે આવી ગયા છે રાણાભાઈની દુકાન બાજુ. યાર શું હાલે? ગણપતિ બાપાને સાફ કરી લે. મંદિર ક્યાં રાખ્યું તે મંદિરનું? અહીં તો આપણે મંદિરનું રાખ્યું છે. ક્યાં રાખ્યું તું? એ અહીંયા હતું ને અહીંયા ઠોકી દીધું. અલગ અલગ જ બદલાવતા હોય. બીજું શું હાલે બાકી તારે? મંદુ છે શાબાશ બેટા. હવે તારે સર્વિસ નાખવાનું હતું કઈ નાખી? લાગશે વાર આવશે મજા. હા મોજા ભાઈ પુત્રો અમારા આવા જુગાર હાલે દેશ. શું હાલે ભાઈ? અમારે સોડા નથી પીવાની. મંગીતા તાર નાસ્તો દે મને. આ બેનો ભાગ થઈ બૂચ મારી લો. શું હાલે? પાણી વગરના મારે ધોઈ નાખી સામને બેને. શું બોલવા ટીંગાઈને પાડી નાખો બહુ. તું શું કરો મંગીતા? કરો વાયડો એટલે બહુ શું થયું? વિડીયોમાં આવે શું બાજી મૂકી દે જાડો તને તો મારું વાપરે. તું આમ સાઈડ ખાલું સાઈડ મારે. ક્યાં ગયા? ઉભી રહે. આ બાજુ જાઓ. ભેગા રખડો મીઠી લાગી. બાજો મારો મારે અબાવ માર. જોઈતા હોય ઉપાડી મીઠી એવી લાગી નથી. પરિવાર આમ પરો રહેજો. આવા બે ગમી કઈ. તો મિત્રો આપણો જમવાનો ટાઈમ થઈ ગયો ને જમવામાં છે આપણે ભાત ને મરચા ડુંગળી લીંબુ. આપણે ભાઈ પણ નાખે છે લીંબુ. મોટો મિત્રો ગુડ મોર્નિંગ બધાને. ને આપણે ઉઠી ગયા ને આપણે ચા બનાવે છે તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે નાસ્તો કરવા બેસી ગયા છે ને નાસ્તામાં ચા અને લોટલી છે. તો મિત્રો આપણે નાસ્તો કરી નીકળી ગયા ગામ બાજુ. આપણે જવાનું છે કામે. ને તમે અત્યારનો વ્યૂ જોવો તમે. દયાલાલ આવે છે મિત્રો. ખતરનાક એક્ટિંગ કરે. કેમ છે ભાઈ? સ્વાગત. બધા કામે જતા તો આપણે તો ટિફિન લઈને કામે જવાનું છે. આપણે છે કડિયા કામ કરે છે. કડિયા કામ એટલે દાળીયા. તો ચાલીએ રાખીએ ને ગાડી આપણે ભેગી આજે છે નહીં. હાલે
ભેહું પણ અમે જ ચારે એટલે મારા ઘરના ચારે છે તો પણ તમને બતાવી જ દઉં. અટાણે ભેહું લેવા આવ્યો છે મારા કાકો. અહીંથી નીચે એક ગામ છે એના નવપોરું કહેવામાં આવે છે. એને ભેહું જાય છે અહીંથી લઈને ગામમાંથી લઈને ત્યારે ખીમમાં ચારવા નીકળવાનું છે. ભેહું જોઈ લે કેમ મિત્રો. અટાણે એક રિયાલિટી કહેવા માંગુ ગુજરાતમાં ભલે ખાવા ભલે કાંઈ ઘરે પૈસા ન હોય ને પબ્લિકમાં કેવું ખબર, આપણે આગળ કાંઈ હોય ને તો એકવાર આઈફોન અને ગાડી હલામી લઈ લે ને આપણે ચેન ભલે ખોટો પહેરેલો માણાને એમ જ લાગે આને પૈસા હે, ભલે ને ડુપ્લિકેટ હોય દેખાવ કરો ને એટલે માણાને એમ જ લાગે આના પૈસા છે ને છે. સાચું ને? મિત્રો આપણે નીકળી ગયા કામે છે. આપણું ટિફિન કિશનનું ને અમારો કડિયો, અમારી ગાડી. મિત્રો આપણે આવી ગયા છે કામે. તમે જોઈ શકો છો આપણી હોટલ છે ને અહીં આપણે કામ કરે છે. અટાણે લાદીનું કામ આવી રહ્યું છે. 1 2 ને 2 દાડિયા, 2 કડિયા છે ને 1 દાડિયા છે. 2 દાડિયા ને આવી છે આપણી હોટલ. તમે જોઈ શકો છો. કા છે પવનભાઈ મોજ ને? તો મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે ને વાગી ગયા છે 12:30. તો આપણે જમવામાં છે ગુવાનું શાક, છાશ, વેફર ને ભાઈ બંને જમે છે માલદેવભાઈ ને બધા રીંગણા ભાઈ. હલો તમે જમી લઈ સાધન જાય છે. હલો કન્ટિન્યુ. તો મિત્રો આપણે કામેથી આવી ગયા ને આવીને ડાયરેક્ટ નાવું છે આપણે. તો આપણે પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે ને આપણી જગ્યાએ છે તમે પ્લોટ તમે જોઈ શકો છો. અને આપણે ગાડી પણ મંગાવી લીધી છે ગજિયાની. તો આપણે અહીંયા મકાન આ કેવી રીતે બનાવશું ને એ આપણે આગલા વ્લોગમાં જોઈશું. કેવી રીતે આપણે મારી લાઈફમાં શું થાય એ આપણે કન્ટિન્યુ 100 દિવસનો ચેલેન્જ લીધો છે તો શું બદલાય જોઈ શકો છો. ને આપણે કામ હવે થોડાક જ દિવસોમાં ચાલુ કરવાનું છે. હવે કંઈ કન્ટિન્યુ કરે ને આપણે નારિયેળી, ચીકુ એવું ઘણા જાતના ઝાડવા વાવ્યા છે આપણે. તમે જોઈ શકો છો. એક નંબર બનાવવાનું છે. અહીં આપણે મકાનનો વ્યૂ બનાવશું કેવી રીતે બને. ભાઈ આપણું સપનું છે એક મસ્ત મજાનું મકાન બની જાય તો બનાવશું આપણે. અટાણે આપણે ધંધામાં ધ્યાન દઈ છે. તો હાલો આપણે અટાણે નાહી નાખી. ડોલ પણ ભરાઈ ગઈ છે. તો નાહી બાઈ લીધું તો સાંજ થઈ ગઈ ને કીધું કે આપણે બજારમાં ગયા હતા કામ હતું એટલે વેપાર લેવા માટે ઘરનું. ને હાલમાં આપણે છે ને મને યાદ આવ્યું હતું વાડામાં બુરડી છે, બોરની બુરડી. તમે શું કહો કોમેન્ટ કહેજો. બોર હતા પણ ખરા બધા ખાઈ ગયા લાગે બધા. સારી પજારા એ નથી જોતા. બોર ખાતો હું જીરીક ચાખે. અહીંયા પણ મને બહુ પાકલ ના વાળે કાચા પાક હોય ને બહુ મજા આવે ખાવાની મને. કેરી કઈ આવે કઈ નક્કી નથી. યાદ આવી ગયો કેરી ઉપરથી મને. આ પાણી દઈ દો જલ્દી હાલો. પાણીની લાઈન ગોતવા દે મને. બત્તી નીચે કરું. હાલો આપણે આને તો પાણી દઈ જ દીધું. પછી કાને પાણી દેવું ના લાઈનમાં પાણી દઈ દેવું એટલે આપણો હાઈલો રહે. આમાં પાણી દેવાય જાય ઉઝરતા થાય. એની મોડ પણ આવ્યા હતા. ઢોરિયા ખાઈ ગયા બધું.
રખડતા અહીંથી ટપી ગયા હતા મોટથી. એકવાર માથે ટેપ્યા હતા. આમ ટપે રાખે, એમ ખાધે રાખે, ટપે રાખે, ખાધે રાખે, ઉઝરતા જ નથી ઝાડવા. જો તમે જોઈ શકો છો અહીં એ તો ઝાડવું એ તો હાવ બાઠી ગયા. એ તો હાવ બાઠી ગયા, બધું બાઠી ગયા તોડીએ. આમાં શું હોય, એનું કામ કરે, આપણે આપણું કામ કરે. એનું કામ કરે એટલે આપણી પથારી ફેરવી જ નાખે. પાણી ભરાઈ ગયું છે આમાંથી. હવે આમાં દઈ દઉં, બીજું પણ પીતું થાય. આમાં કોટા નીકેરા થાય, 2 કોટા છે. ઉછરી જાય તો સારું કહેવાય. બહુ મોટી થઈ. ઉછરી જાય એટલે થોડી બાકાજી ભાઈ ભાઈ. ઝાડવામાં હું પાણી પાઈ લઉં ને એવું લાગે છે હું વ્લોગ અટાણે ખતમ કરું. તો કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટમાં કરી દેજો. પહેલે દિવસ વ્લોગિંગ અટાણે હમણાં આપણે વ્લોગિંગ કેટલા દિવસ ઉતાર્યા આવે ને વ્લોગ, એટલે બોલવાની થોડીક તકલીફ પડે સામે, એટલે કન્ટિન્યુ રહેજો સાથમાં. બાય બાય.